મિત્રો ગઈકાલની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ગત રાત્રે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ અને છેલ્લી 12 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો ઉપર આવી ગઈ છે। આજે સવારે 10:45 સેટેલાઇટ પિક્ચર આધારિત સિસ્ટમના લોકેશન ઉપર નજર કરીએ તો બનાસકાંઠાના વિસ્તારો ઉપર આ સિસ્ટમ છે ડિપ્રેશન તરીકે છે, ખૂબ મજબૂત છે અને સિસ્ટમના જે આગામી ટ્રેક છે તે બાબતે અત્યારે જે એજન્સીઓ છે, વેધર એજન્સીઓ, તેમાં મતમતાંતર છે। ભારતીય હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ આગામી 24 કલાક સુધી વધુ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને કચ્છના વિસ્તારો તરફ આગળ વધશે, જ્યારે વિદેશી એજન્સીઓ GFS અને ECMWF જે યુરોપિયન એજન્સી છે તેના મુજબ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને કચ્છ પાકિસ્તાન બોર્ડર વિસ્તાર થઈ અને સિંધના વિસ્તારો તરફ જશે। તો આ મુજબ ટ્રેકમાં અત્યારે અનિશ્ચિતતાઓ છે હજુ પણ સિસ્ટમના ટ્રેકમાં, અને વધુ જે શક્યતા લાગે છે તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને કચ્છ પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો તરફ જાય આગામી 12 કલાકમાં, તેવી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ આ સિસ્ટમના ટ્રેકના આધારે હજુ પણ 24 કલાક સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે। ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય। તો આજે વાત કરશું, આજે 7 સપ્ટેમ્બરને આવતીકાલે 8 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે। તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। વરસાદના વિસ્તારો ઉપર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લી 24 કલાક દરમિયાન આજે સવારે 6 વાગ્યા સુધીમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 130થી વધુ તાલુકા આવ્યા હતા, જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 10.51 ઇંચ નોંધાયો છે। તે સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને કચ્છમાં પણ 4થી 5 ઇંચ કે તેથી વધુ વરસાદ કેટલાક સ્થળે નોંધાવા પામ્યો છે। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો વિઝિબલ સેટેલાઇટ ઇમેજનરી આજે સવારથી લઈ અને અત્યારે બપોરે 12 વાગ્યા સુધીની અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ સિસ્ટમના જે વાદળો છે તે અત્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તરફ વધુ જોવા મળી રહ્યા છે। સિસ્ટમનું જે લોકેશન છે તે આ સેટેલાઇટ ઇમેજનરી મુજબ આ વિસ્તારમાં છે। 850 HP ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે અને આગામી 24 કલાક સુધી સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી લગભગ આ વિસ્તારો ઉપર જ રહે તેવું છે અને ત્યારબાદ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ સિસ્ટમ આગળ વધતી જશે। વરસાદની વાત લઈ લઈએ તો આજે 7 સપ્ટેમ્બર અને આવતીકાલે 8 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા, તો જે સિસ્ટમ છે તેને આધારિત વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચાલુ રહી શકે। બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને પૂર્વ કચ્છના જે વિસ્તારો છે તેમાં સૌથી વધુ અસર થશે વરસાદના વિસ્તારો આજે રાત્રે અને આવતીકાલે સવારે કચ્છ બાજુ વધુ રહે તેવી શક્યતા છે। તે સિવાય સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, જામનગર જિલ્લાના કચ્છ અખાત લાગુ વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના કચ્છ અખાત લાગુ વિસ્તારો, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો અને કાંઠા વિસ્તારોમાં જૂનાગઢ, ગીર સોમનાથના કાંઠા વિસ્તારો, આ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદની શક્યતા ગણી શકાય। જે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે તેમાં સૌથી વધુ અસર રહેશે આગામી 24 કલાક સુધી। ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોમાં કેટલાક સ્થળે નોંધાઈ શકે છે। સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ વરસાદના વિસ્તારો છે તે પશ્ચિમ દિશા તરફ ખસતા જશે અને આવતીકાલે કચ્છ બાજુ વરસાદના વિસ્તારો વધુ રહે અને કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ આવતીકાલે ચાલુ રહી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ કાંઠા વિસ્તારોમાં હજુ પણ ચાલુ રહેશે। સુરત, ભરૂચ, નવસારી, વલસાડના કાંઠા વિસ્તારોમાં 4થી 5 ઇંચ અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા અમુક સ્થળે ગણી શકાય છે। તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1થી 3 ઇંચ સુધીનો વરસાદ આગામી 24 કલાક દરમિયાન અને ગાજવીજ થાય, તીવ્ર થંડરસ્ટોર્મ થાય તે વિસ્તારોમાં 3થી 5 ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે। ટૂંકમાં વરસાદના વિસ્તારો ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો બાજુ વધુ જોવા મળશે આગામી 24 કલાક દરમિયાન। સિસ્ટમના ટ્રેકમાં જો કાંઈ ફેરફાર થશે તો વરસાદના વિસ્તારોમાં થોડો ફેરફાર થઈ શકે છે।
તેના માટે આગળ જે અપડેટો આવશે તે જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.